એક દિવસ વિશાલ નામનો છોકરો તેના ઘરના આંગણામાં રમતો હતો. ત્યાં તેને એક સુકાઈ ગયેલો છોડ દેખાયો. કડક ડાળીઓ, પાંદડા જમીન પર પડેલા. વિશાલે નિરાશ થઈને કહ્યું, આ છોડ પૂરેપૂરો મરી ગયો છે. આમાં હવે કશું ઉગી શકે નહીં. ત્યાં જ એ ઘડીએ એની દાદી આવી અને બોલી, બેટા, તું ક્યારે છોડને આ રીતે ન આંકતો? વિશાલ બોલ્યો, પણ દાદી, આ છોડ તો સુકાઈ ગયો છે. દાદીએ સ્મિત કરીને કહ્યું, બેટા, છોડ સુકાઈ ગયો એનો અર્થ એવો નથી કે તે ફરી ઉગી ના શકે. ક્યારેક ઉપરથી બધું સુકાઈ જાય છે, પણ જમીન નીચેનું મૂળ હજુ જીવતું હોય છે. દાદીએ માટી ખોદીને બતાવી, જો બેટા, છોડનું મૂળ નરમ અને જીવંત છે. માનવનું જીવન પણ આવું જ છે બેટા. ઉપરથી તકલીફો આવી જાય છે, આશા સુકાઈ જાય, હિંમત તૂટી જાય, પણ માણસની મૂળ ઓળખ, મનની ઈચ્છા શક્તિ એ હંમેશા જીવંત રહે છે. જ્યારે આ સુકાઈ ગયેલા છોડને સમયસર પાણી અને પોષણ આપીએ તો તે ફરીવાર એક લીલુંછમ થઈ જાય છે. વિશાલે એ છોડને પાણી રેડ્યું. થોડા દિવસોમાં એ છોડ ફરી લીલોછમ થઈ ગયો. આ પરથી એને સમજાયું કે આશા અને વિશ્વાસ તૂટી જાય છે, પણ મનમાં એક ઈચ્છા શક્તિ જ હોય છે, જે આપણને ફરી તાજા માજા અને લીલાછમ છોડ જેવા બનાવી દે છે.